નમસ્કાર મિત્રો, શું તમારા બિઝનેસમાં પ્રોડક્ટ્સ કે સર્વિસીસ તમે આપી છે અને શું તમારો ક્લાયન્ટ તમને પૈસા આપતો નથી? તો હવે ચિંતા ના કરશો મિત્રો. જો તમારું લેણું કાયદાકીય લેણું 1 કરોડથી ઉપર હોય અને એમાં કોઈ ડિસ્પ્યુટ નથી, એટલે કે કોઈ વિવાદ નથી, તો ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ 2016 તમારી મદદમાં આવશે. એનસીએલટી એટલે કે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ હેઠળ તમે એઝ અ ઓપરેશન ક્રેડિટર કેસ કરી શકો છો. પણ આ 3 વસ્તુ ધ્યાનમાં રાખવી. એક, જે વ્યક્તિ પાસેથી પૈસા લેવાના છે તે વ્યક્તિ કંપની ચલાવે છે કાં તો એલએલપી ચલાવે છે. 1 કરોડ ઉપર લેણું બાકી છે અને લેણા બાકી જે છે એમાં કોઈ વિવાદ કે કોઈ ડિસ્પ્યુટ નથી. જો આ 3 નું સંમેલન થાય છે તો તમે જે તે એનસીએલટી હેઠળ એઝ એન ઓપરેશન ક્રેડિટર અંડર સેક્શન 9 ઓફ આઈબીસી કોડ 2016 તમે કેસ ફાઇલ કરી શકો છો. મિત્રો, આ વસ્તુનું ધ્યાન રાખજો કે આ રિકવરી પ્રોસિડિંગ્સ નથી, પણ કંપનીને સીઆઈઆરપી પ્રોસેસમાં લઈ જવા માટેની આ એક પ્રક્રિયા છે. એટલે તમે આનો ઉપયોગ એઝ અ રિકવરી તરીકે યુઝ નહીં કરી શકો. વધુ માહિતી માટે સંપર્ક કરો. હું છું આપનો એડવોકેટ પ્રણવ ઠક્કર. નમસ્કાર.